નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 7 નિયત સંકલનમાં જે આપણે સ્વાધ્યાય 7.9 માં વાત કરતા હતા એને આગળ વધારીએ. સંકલન 1 to 2 5x² upon x² plus 4x plus 3 dx એનું સંકલન મેળવવાનું છે. અંશ અને છેદ, આંશિક અપૂર્ણાંકની રીત નહીં હાલે, કારણ કે એમાં છેદની ઘાત અંશ કરતા મોટી નથી, બેની ઘાત સરખી છે. તો આપણે ખબર છે કે સાદો ભાગાકાર કરી નાખતા હતા. પછી સીધો ભાગાકારનો અહીંયા નિયમ લગાડીએ. ટૂંકમાં આને ભાગવાનો હોય x² plus 4x plus 3 ભાગ્યા 5x². બેને સરખા બનાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 5 વડે ગુણવા પડે. એટલે 4x² plus 4 5 20x plus 15 માઇનસ 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 કરી નાખવા, કટ થાય, વધે -20x -15. વ્યવસ્થા બધાને લખવું હોય તો આને લખાય સંકલન 1 to 2 5x² upon x² plus 4x plus 3 dx is equal to, અને ભાગ્યા એટલે બાળકો વધશે ને 5. ટૂંકમાં આ બેનો ભાગાકાર કરો એટલે લખવાની આપણી પેટર્ન જ છે ને, ખ્યાલ છે. આને ગુણ્યા આ હોય વ્યવસ્થિત લખું, ચાલો ને. તો 5 ઇન્ટુ રાખો, પેલા 5 ઇન્ટુ બ્રેકેટ x² plus 4x plus 3 માઇનસ 20x plus 15. બરાબર, માઇનસ નિશાની ખાલી કોમન કાઢી છે, બે વસ્તુ સેમ જ છે. ના છેદમાં x² plus 4x plus 3 dx. રેડી? આના ખાલી આપણે ભાગ પાડ્યા હતા, તમે સાદુરૂપ આપો તો એ 5x² ગોઠવાઈ જાય. 5 4 20x, 20x કટ થાય, 5 3 15 વત્તા 15 ઓછા 15 કટ થાય. સેપરેટ ભાગાકાર કરી નાખાય. આને ભાગ્યા આ, એટલે આને ભાગો તો વધશે ને ખાલી 5 માઇનસ અહીંયા વધશે 20x plus 15 ના છેદમાં x² plus 4x plus 3 into dx. ઓકે, આ ભલે રહ્યું. આપણે સાદુરૂપ પહેલા આનું આપી દઈએ અને પછી એનું સંકલન આપીએ. x² plus 4x plus 3, હજી અહીંયા થોડું કામ લખું. 5 માઇનસ 20x plus 15, 3ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 4 થાય છે, તો કે x વત્તા 3 અને x વત્તા 1. ઓકે, તો આના બે ભાગ પડે છે. હવે ખાલી આનું સેપરેટલી આપણે સાદુરૂપ આપીએ જ છીએ આંશિક અપૂર્ણાંકની રીતથી, એ રીતને એનું સેપરેટ સાદુરૂપ આપી દે. I1 કહું તો I1 બરાબર લેશે અહીંયા 20x વત્તા 15 ના છેદમાં x વત્તા 3 અને x વત્તા 1. આના ભાગ આપણે આ રીતના પાડી જ ગયા છે. એના છેદમાં x વત્તા 3 વત્તા b ના છેદમાં x વત્તા 1. કિંમત મૂકીએ a અને b ની કિંમત જાણવા માટે કે ભાઈ અહીં જો તમે a ની કિંમત જોતી હોય તો -3 મૂકવાનો હોય, કટ થાય. -3 આ મૂકી દો તો 20 તેરી થશે -60 વત્તા 15 ના છેદમાં અહીંયા 3 ન મૂકવાનો, -3 અહીં મૂકો, -3 plus 1 -2. આના બરાબર ઇમ્પ્લાઇઝ a બરાબર 15 માંથી 20 કાઢો એટલે થશે -45 ના છેદમાં -2. એની કિંમત મળી ગઈ 45 ના છેદમાં 2. તથા હજી b ની કિંમત મેળવવા માટે x ની જગ્યાએ -1 મૂકો, -1 અહીં મૂકો એટલે -1 થાય. 20 -1 -20 15 વત્તા 15 ના છેદમાં -1 અહીં નથી મૂકી શકતા, અહીં ન મૂકી શકાય, અહીં જ ખાલી -1 મૂકો. -1 વત્તા 3 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ b, એટલે b નો જવાબ થશે 20 માંથી 15 કાઢો -5 ના છેદમાં 2. બસ આ a અને b ની કિંમત છે એ તમે સીધા અહીંયા અંદર મૂકતા હોય તો આનું સાદુરૂપમાં આપીએ એટલે સંકલન થશે એની જગ્યાએ. ખરેખર તો એ આખું આના બરાબર ચડાવી દો અને છેલ્લે સાદુરૂપ જ આપી દો. રેડી? એને જ આખાને સમીકરણ નંબર એ આપીને બધાની કિંમત એક સાથે ચડાવી દઈ. માટે સમીકરણ 1 પરથી જે સંકલન છે, સંકલન કોનું? તો કે 1 to 2 5x² plus x² plus 4x plus 3 dx is equal to, પેલા અહીંયા આવ્યું હતું 5, એટલે એનું પણ સંકલન જુદું કરવાનું હોય. ઇન્ટિગ્રેશન ઓફ 5 dx માઇનસ એ 1 to 2 છે એ લખવું જ પડશે. ઇન્ટિગ્રેશન 1 to 2. હવે 20x વત્તા 15 ના છેદમાં x વત્તા 3 x વત્તા 1 એની જગ્યાએ આ સ્વરૂપ આવ્યો. અહીંયા આપણે a અને b ની કિંમત મૂકવાની છે. એની જગ્યાએ જવાબ આવ્યો 45 ના છેદમાં 2. એટલે 45 ના છેદમાં 2 આમ જ રાખું, 45 ના છેદમાં 2 અને x વત્તા 3. જુદા જુદા સેપરેટ જ બધાને સંકલન આપી દઈએ છે. પ્લસ b ની જગ્યાએ, ઓકે, પ્લસ b ની જગ્યાએ એ પ્લસ મૂકો એટલે પાછું માઇનસ જ થઈ જવાનું છે. 1 to 2 એ 5/2 ના છેદમાં x વત્તા 1. આ બધાનું મેં એક સાથે સંકલન લઈ નાખ્યું. ઓકે, અહીંયા પ્લસ b હતા, એ પ્લસ b ની જગ્યાએ જ્યારે માઇનસ મૂકો છો થોડુંક સાદુરૂપમાં એ કાળજી રાખજો એટલે ખ્યાલ આવી જાય. અને હજી બ્રેકેટમાં રાખો એટલે ખબર પડે, ભૂલ ના થાય. આને બ્રેકેટમાં રાખું. અહીંયા માઇનસ છે, ઓકે, માઇનસ અહીં રહી,
5 dx એની જગ્યાએ કિંમત આ 20x વત્તા 15 આપણે પોઝિટિવમાં લીધા હતા, એની જગ્યાએ કિંમત હતી 45 ના છેદમાં વત્તા x વત્તા dx રાખ્યું, વત્તા b ની જગ્યાએ -5/2 ને એમને રાખ્યા છે અને પછી એને માઇનસ નિશાની આપી એટલે વ્યવસ્થિત સાદુરૂપ થાય. અહીં લખાય 5 બહાર નીકળશે x, એકનું સંકલન 1, અહીં વધશે 1 to 2 માઇનસ અહીં 45 ના છેદમાં 2 બહાર આવશે 1/x + 3 એનું સંકલન થાય log x એટલે કે log x વત્તા 3, એની ઉપર મૂકવાનું થશે 1 to 2 માઇનસ માઇનસ એ પાછું પ્લસ થઈ જાય, ત્યાં 5/2 કોમન નીકળશે એટલે વધશે ત્યાં log x + 1 સંકલન 1 to 2 સાદુરૂપ આપી અહીં લખશે 5, અહીં વધશે 2 - 1 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ -45 ના છેદમાં 2 પહેલા 2 આપો એટલે વધશે log 5 માઇનસ પછી 1 આપો એટલે થશે log 4 વત્તા 5 ના છેદમાં 2 પહેલા 2 આપો એટલે લખાય log 3 માઇનસ log 2. આ વ્યવસ્થિત ખાલી ગોઠવવાનું છે. અહીંયા 5 2 - 1 એટલે 1, 5 × 1 1 -45 ના છેદમાં 2 ઇન્ટુ log આને લખાય 5/4 પ્લસ 5/2 આને લખાય log 3/2. હજી આન્સર સેટ કરવા માટે તમે આ ત્રણેયમાંથી સાદુરૂપ આપીને પણ આન્સર સેટ કરી શકો છો. બાકી આટલું રાખો એ પણ તમારા માટે માન્ય જવાબ છે. બાકી આ બેમાંથી કોમન કાઢી ત્રણેયમાંથી 5 કોમન કાઢી અને સાદુરૂપ આગળ આપી શકાય ખરું. કે અહીંયા આન્સર આપો તો પણ માર્ક્સ તમારા કપાય નહીં. નેક્સ્ટ એકને એક જ બાબત આપણી સામે આવે છે તો એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. સંકલન 0 to π/4 આ બધાનું સંકલન સેપરેટલી કરી શકીએ અને ખાલી π/4 કિંમત મૂકવાની હોય. સેમ અહીંયા પણ બાળકો કેવી રીતના કિંમત મૂકી અને આયલા જશું કેમ કે આના સંકલન તો આપણે બહુ જોઈ નાખ્યા. એકારે સેપરેટ સંકલન અને લિમિટ પણ આપી દો. એ 2 બાર કાઢીએ sec વર્ગ x એનું સંકલન થાય 10x, લિમિટ મૂકવાની આવશે 0 to π/4 પ્લસ x ઘન એનું સંકલન થાય x ની 4 ઘાતના છેદમાં 4 0 to π/4 પ્લસ 2 એનું સંકલન થાય x 0 to π/4. કિંમત મૂકી દઈએ 2 વધશે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ 10 π/4 માઇનસ 10 0 પ્લસ આ 1/4 ને બહાર કાઢી નાખીએ. હવે π/4 મૂકીએ એટલે પાઈ ની 4 ઘાત ના છેદમાં 4 ની 4 ઘાત રેડી આખાના છેદમાં એટલે પાઈ ની 4 માઇનસ એની 4 માઇનસ હવે 0 મૂકો તો 0 રે પ્લસ 2 અહીંયા થશે π/4 માઇનસ 0 સાદુરૂપ આપીએ વધશે 2 10 π/4 ની કિંમત 1 1 માઇનસ 10 0 ની કિંમત 0 પ્લસ અહીંયા π/4 ના છેદમાં 4 ની 4 ઘાત ગુણ્યા 4 એટલે 4 ની 5 ઘાત એ તમે સાદુરૂપ આપશો તો બનશે 1024 વત્તા અહીંથી 2 2 કટ થઈ જાય એટલે વધશે ત્યાં π/2. ફાઇનલ આન્સર માટે અહીંયા વધશે 2 પ્લસ પાઈ ની 4 ઘાત 1024 વત્તા π/2 અને વધારે સાદુરૂપ ના આપો તો એ ચાલશે. રહ્યો તમારો ફાઇનલ આન્સર. નંબર 18 0 to π sin2x/2 minus cos2x/2 dx. ક્યાંક આપણને cos2θ નું સૂત્ર દેખાય છે પણ વસ્તુ શું છે ત્યાં આવે cos2x/2 minus sin2x/2 તેમાંથી માઇનસ કોમન કાઢી નાખો 0 to π એટલે હવે લખાય cos વર્ગ x/2 minus sin વર્ગ x/2 dx. માઇનસ ભલે એમને રહ્યું આ 0 to π આ સૂત્ર છે એ cos x નું વધ્યું. જો 2x હોય તો અહીંયા cos2x/2 માઇનસ sin2x/2 ઓકે તો આ cos 2x ની જગ્યાએ ખાલી cos x વધશે. cos 2x હોય તો સૂત્ર ખબર છે cos2x માઇનસ sin2x અહીં સૂત્ર લખી દો બાજુમાં એટલે ખબર પડી જાય. cos 2x બરાબર સૂત્ર લખાય cos વર્ગ x માઇનસ sin વર્ગ x પણ અહીંયા ખૂણો અડધો છે તો અહીંયા પણ ખૂણો અડધો કરો તો આ ખૂણો અડધો કરવો પડે cos 2x ની જગ્યાએ લખાય cos x dx. હવે સંકલન કરીએ માઇનસ cos x નું સંકલન થાય sin x ઉપર લિમિટ લખાય 0 to π માઇનસ કિંમત મૂકી દો લખાય sin π અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. sin π ની કિંમત થાય 0 sin 0 ની કિંમત થાય 0 0 માંથી 0 કટ કરો તો આન્સર આવે એનો 0. એના પછીનો જોઈએ નેક્સ્ટ એના પછીનો ઇન્ટિગ્રેશન 0 to 2 6x + 3 upon x² + 4 dx. સામાન્ય જો નિયત સંકલન ન હોય ને અનિયત સંકલન હોય તો આ દાખલાનો આપણે કામ પહેલા જ કરી ચૂક્યા છે. ફરી પાછું આપણી સામે આવે છે તો એને એ રીતના સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. ભાઈ 6x + 3 ના છેદમાં x² + 4 ઇઝ ઇક્વલ ટુ લખી શકાય છે a into d/dx of x² + 4 plus b. આ બધું કામ કરી ગયા છે આપણે. ઓકે સારું ચાલો અહીં લખાય a
ખાલી 6x + 3 ઇક્વલ ટુ તમે લખી શકો આવડો, બરાબર. a d/dx એટલે કાઢો એનું વિકલન 2x + b. આ કોના બરાબર છે? તો કે 6x + 3 બરાબર છે, એટલે 6x બરાબર લખાય 2a * x અને b બરાબર થઈ જાય 3. સરખાવ તને બાળકો ખબર જ છે ને આમાં કઈ પેટર્ન થી આલીએ છે. અહીંથી x નો લખવાનો, ખાલી સરખાવો તોય ચાલે. એટલે a બરાબર લખાય 6/2, a બરાબર 3 અને b બરાબર 3. ઓકે, આની કિંમત હવે વ્યવસ્થિત આની અંદર આપણે મૂકી દઈએ એટલે આપણે 6x + 3 ની જગ્યાએ આ સમીકરણમાં લખવું હોય તો એ લખાય. એટલે 6x + 3 ની જગ્યાએ તમે શું લખી શકો? તો કે a ને રિપ્લેસ પર 3 * 2x + b ના રિપ્લેસ પર તમે 3 મૂકી શકો. એટલે આખું હવે ઇન્ટિગ્રેશન થાય I = 0 to 2 6x + 3 એની જગ્યાએ લખાય 3 * 2x +3 લખું upon x² + 4 dx. તમે એમનેમ પણ આ પ્રોસેસ કર્યા વગર જો મગજમાં આવતું હોય તો આ સ્ટેપ લખી શકાય. આ તો પ્રોપર આઈડિયા છે. કદાચ કાંઈ ન હતું તો આ વિચાર આપણે કરીને આ રીતના સેટ કરીએ છીએ. બાકી તમે તમારી મુજબ પણ એ થોડુંક કરો તો કામ થઈ જાય. સેપરેટલી ભાગાકાર કરવો છે 3 ને આ બહાર આવી દઉં 0 to 2 અહીં લખાય 2x² + 4 પ્લસ આ 3 ને પણ બહાર આવી દઉં લખે 1/x² + 4 dx. આ તો થઈ ગયું x² + a² જેવું. અહીંયા થોડુંક આપણે ગોઠવવું પડે પણ ઓલરેડી અહીંયા એનું વિકલન તો છે જ. જો આ f' હોય, આ f(x) હોય અને આ f' હોય તો આપણે સૂત્ર ખબર છે. અહીંયા f' અને f(x) આમ આવી જતું હોય તો એનું ડાયરેક્ટલી તમે સૂત્ર ઉપરથી કામ કરી શકો છો, log f(x + c). તો આ એમ જ થશે. કદાચ તમારે ધારીને કરવું હોય તો એ કામ ઓલરેડી એમ જ બને. તો એ ટાઈમ નથી લેતો બાળકો, સીધું લખું છું 3 * log x² + 4. અહીંયા લિમિટ લગાડવી પડે, લિમિટ લગાડી શકાય 0 to 2 + 3. અહીંયા આ ઇન્ટિગ્રેશન છે 2 ની જગ્યાએ 4 ની જગ્યાએ 2 નો વર્ગ લખું 1/x² + a નો વર્ગ. સૂત્ર થશે 1/a into bracket 1/a tan inverse x/a. મૂકીએ 3 * 1/a એટલે કે 2 1/2 into bracket tan inverse x/a એટલે કે 2 પ્લસ c મૂકવાનું ન આવે. જે તમે કામ કર્યું છે તો આની અંદર લિમિટ લગાડવાની હોય. આ લિમિટ છે 0 to 2 તો લિમિટ લાગશે 0 to 2 બસ ઓનલી. હવે સિમ્પ્લિફિકેશન સાદુરૂપ આપી દો, બનશે 3 into bracket પહેલા 2 આપો એટલે લખાય log 2² 4 + 4 ને લખાય log 8 માઇનસ હવે 0 આપો log 0² + 4 લખાય log 4. આ કામ પૂરું થઈ ગયું પ્લસ 3/2 into bracket tan inverse. હવે લિમિટ આપું tan inverse પહેલા 2 મૂકું 2/2 એટલે કે 1 માઇનસ tan inverse હવે 0 મૂકું 0/2 એટલે કે 0. અને લખો 3 લોગના નિયમ મુજબ log 8/4 એ પણ લખી શકો છો. માઇનસ છે ડિવિઝનમાં કન્વર્ટ થઈ જાય પ્લસ 3/2 tan inverse આ 1 ની જગ્યાએ લખાય tan π/4 ખબર જ છે આ પ્રોસેસ આપણી માઇનસ tan inverse tan 0 માટે લખાય 3 into bracket log 8/2 log 2 પ્લસ 4/8 પ્લસ 3/2 અહીંથી tan inverse ને tan કટ થાય એટલે વધે π/4 માઇનસ આ tan 0 is 0 એટલે tan inverse ને tan કટ થાય 0 આવશે તો લખાય 0. ફાઇનલ આન્સર માટે 3 log 2 = 3 π upon 2 4 8 આ તમારો આન્સર. એના પછી નંબર 20 integration of 0 to 1 x e⁻x plus sin πx upon 4 dx. બેને જુદું જુદું સંકલન આપી દો. અહીંયા તો આપણને ખબર છે કે ખંડસ્વર સંકલન લાગશે. અહીંયા સીધું sin πx એટલે એનું સિકલ સીધું થઈ જાય cos. બેને જુદું જુદું સંકલન આપવું હોય તો એમ અપાય અથવા તો ખાલી પહેલા અહીંયા x e⁻x નું સંકલન કરી નાખીએ ખંડસ્વર સંકલન નિયમ મુજબ, પછી બધાને એકાર આપવા વારંવાર લખવું નહીં એટલા માટે. ઓકે, તો પહેલા લખીશ અહીં સંકલન ઓફ લિમિટ નથી લખતો, ખાલી x * e⁻x નું સંકલન કરી નાખું છું. બે પદો જો ગુણાકારમાં હોય તો ખંડસ્વર સંકલનનો નિયમ અથવા તો સંકલનના ગુણાકારનો નિયમ LIATE એ ઘાતાંકીય બધા છેલ્લે જ હોય તો આ u બને અને આ v બને. પહેલું 12 બીજાનું સંકલન e⁻x dx માઇનસ પહેલાનું વિકલન એટલે કે d/dx of x ઇન્ટુ બીજાનું સંકલન e⁻x dx અને આ આખાનું સંકલન થાય એ નિયમ મુજબ આવેલું. અહીંયા વધશે x e⁻x એનું
સંકલન e રેસ ટુ એક્સ માઇનસ સંકલનમાં x નું વિકલન 1 ઇન્ટુ e રેસ ટુ એક્સ નું સંકલન e રેસ ટુ એક્સ, હજી એક વખત સંકલન કરવાનું એટલે વધશે ફાઇનલી x e રેસ ટુ એક્સ માઇનસ e રેસ ટુ એક્સ, એનું સંકલન થાય e રેસ ટુ એક્સ. આ બધું એ સંકલન ઓફ x e રેસ ટુ એક્સ ની જગ્યાએ મળ્યું. ઓકે, કદાચ અહીંથી તમારે સામાન્ય કાઢવું e રેસ ટુ એક્સ તો પણ ચાલશે, એટલે વધશે અહીંયા x માઇનસ 1. હવે બધાની કિંમત i ની જગ્યાએ મૂકું માટે i બરાબર આને સંકલન આપું છું તો સંકલન મેં વેલ્યુ મૂકી, આ મળશે, સંકલન કરી નાખ્યું મેં x, અહીંયા સંકલન મેં કરી નાખ્યું એટલે વધશે અહીંયા e રેસ ટુ એક્સ ઇન્ટુ બ્રેકેટ x માઇનસ 1, ત્યાં લિમિટ લાગશે 0 to 1, અપર લિમિટ લોઅર લિમિટ, પ્લસ સાઇન પાઈ બાય 4 એનું ડેરિવેટિવ એનું ઇન્ટિગ્રેશન થાય માઇનસ કોસ પાઈ એક્સ બાય 4 ના છેદમાં હજી પાઈ એક્સ બાય 4 એનું સંકલન તમારે લખવું પડે પાઈ બાય 4, અને લિમિટ આપવાની છે બે 0 to 1 માટે લખાય એમ. હવે 1 ને 0 લિમિટ આપી દો, પહેલા અપર લિમિટ, એટલે અપર લિમિટ આપો તો લખાય e રેસ ટુ 1 1 માઇનસ 1 માઇનસ હવે 0 મૂકો e રેસ ટુ 0 અને થાય 0 માઇનસ 1 એટલે કે માઇનસ 1. ઓકે, માઇનસ આ પાઈ બાય 4 છે ઉપર આવી જાય તો 4 બાય 5 થઈ જાય, અચળ છે એમાં કે લિમિટ મૂકવાનું હોય. હવે લિમિટ 1 મૂકો એટલે લખાય કોસ 1 મૂકો તો થાય પાઈ બાય 4 માઇનસ હવે 0 મૂકો તો લખાય કોસ પાઈ ઇન્ટુ એક્સ એટલે 0 કોસ 0 e રેસ ટુ 1 માઇનસ 1 એટલે કે 0, આ પદ થઈ ગયું 0 માઇનસ e રેસ ટુ 0 માઇનસ 1, કોઈ પણની 0 ઘાત હોય તો એનો જો 1 ઇન્ટુ માઇનસ 1 એટલે માઇનસ 1 થશે, અહીંયા 1 આવશે, અહીંયા માઇનસ 1 થશે, માઇનસ 1 અને હજી 1 આરે ગુણાય માઇનસ આરે ગુણાય એટલે પ્લસ 1 રાખું, ત્યાં આવશે 1 માઇનસ અહીંયા આવશે બાળકો 4 બાય 5 કોસ પાઈ બાય 4, કોસ પાઈ બાય 4 ની કિંમત થાય છે √2, પાઈ બાય 4 થશે 1 બાય √2, કોસ 45 1 બાય √2 માઇનસ કોસ 0 એની કિંમત થશે 1 માઇનસ 4 અપોન પાઈ, અહીંયા લસા લઈ લ્યો √2, √2 અહીંયા ગુણાશે એટલે થશે 1 માઇનસ √2. આન્સર ખાલી વ્યવસ્થિત સેટ કરવા માટેની આ પ્રોસેસ થાય છે 1 માઇનસ 4 અપોન પાઈ. આ 4 અપોન પાઈ ને અંદર આપણે ગુણાવી દઈએ, આ આન્સર રાખો તોય ચાલે, પણ હજી જો આને વ્યવસ્થિત તમારે કામ કરવું હોય તો જો છેદમાં √2 ન રાખવું હોય તો આને √2 વડે ગુણીને √2 વડે ભાગી નાખીએ એટલે 4 બાય 5 તો રહેશે, એટલે આ આખું ટર્મ કેન્સલ થઈ જાય એટલે ત્યાં વધશે √2 આ બે આરે ગુણશે એટલે થશે √2 માઇનસ 2 અપોન અહીંયા √2 એ √2 એટલે એ થઈ જાય બાળકો 4. અહીંથી તમે 4 કટે કરી શકો એટલે ફાઇનલ થશે 1 માઇનસ √2 અપોન માઇનસ 2 અપોન પાઈ. આ તમારો આન્સર અહીંયા સુધી રાખું તોય વાંધો નહીં, તો વધારાનું સાદુરૂપ હતું એટલે આપણે ત્યાં સાદુરૂપ આપવા ગયા, બાકી આન્સર છે એ ત્યાં સુધી તમારો ચાલશે. બે MCQ ટાઈપ છે ઇન્ટિગ્રેશન 1 to -1 to √3 dx upon 1 upon 1 plus x square. સીધું બાળકો ડાયરેક્ટલી આનું સંકલન થાય tan ઇન્વર્સ x એટલે વધશે અહીંયા લિમિટ મૂકવાની, લખાય tan ઇન્વર્સ √3 માઇનસ tan ઇન્વર્સ 1. વિધેય અને પ્રતિવિધેયને કટ કરવું છે તો આ થશે tan પાઈ બાય 3, tan 60 ની કિંમત √3 માઇનસ tan ઇન્વર્સ અહીં લખાય tan 1 ની કિંમત પાઈ બાય 4. થોડુંક સ્પીડથી જાઉં છું કેમ કે હવે ઇઝીલી વસ્તુ છે. વિધેય અને પ્રતિવિધેય કટ થાય, જવાબ આવે પાઈ બાય 3. વિધેય અને વિધેય કમ્પ્લીટ થાય, પ્રતિવિધેય એ કટ થાય, લસા નીકળે 12, અહીંયા 4 પાઈ માઇનસ 3 પાઈ એટલે આવશે અહીંયા પાઈ બાય 12. રેડી? એના પછીનું જોઈએ, સૂત્ર બનાવવા માટે ખાલી તૈયાર શું વસ્તુ નથી તો અહીંયા x² હોવો જોઈએ, 9 વડે એને ભાગવું પડે ને ગુણવું પડે એટલે 1/9 આપણે સામાન્ય કાઢવાનો હોય 0 to 2/3 dx upon આમાંથી 9 સામાન્ય કાઢે તો વધે અહીંયા 4/9 પ્લસ x². વ્યવસ્થિત ગોઠવી દો અને 1/9 0 to 2/3 dx upon x² પ્લસ 2/3 હોલ સ્ક્વેર. ઓકે, હવે સંકલન લો 1/9 1 upon આના જેવું છે tan ઇન્વર્સ x 1 upon a, પહેલા તો 1 upon a મૂકવું પડશે, 1 upon a એટલે કે 2/3 into tan ઇન્વર્સ x upon a એટલે કે 2/3. અહીંયા લિમિટ મૂકવાની, લિમિટ આવે 0 to 2/3. આ 3 ઉપર જાય 1 upon 9 into 3/2 into બ્રેકેટ. હવે લિમિટ આપી દો, પહેલા અપર લિમિટ tan ઇન્વર્સ
અહીંયા 2/3 મૂકું તો 2/3 upon 2/3 1 માઇનસ હવે 0 મૂકું તો 0 upon 2/3 એટલે એ પાછું થશે tan ઇન્વર્સ 0 માટે થશે એ કટ થઈ જાય 1/6 ઇન્ટુ tan ઇન્વર્સ ઇન્ટુ 1 tan pi/4 જ લખું છું અહીંયા આવશે બાળકો pi/4 માઇનસ tan ઇન્વર્સ tan 0 ની કિંમત 0 એટલે કટ થાય એટલે વધશે અહીંયા પાઈ upon 6 4 24 એટલે કે pi/24 તો આ હતું બાળકો તમારું સ્વાધ્યાય 7.9 હવે પછી વધારે નિયત સંકલનના ગુણધર્મ સાથે આપણે ફરી પાછા મળશું સ્વાધ્યાય 7.9 માં અસ્તુ